સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબે હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી। તબીબના આપઘાતને લઈ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ટ્રોમા સેન્ટર દોડી આવ્યા હતા। સાથી તબીબી કર્મચારી સાથે વિવાદ બાદ વતન મોકલી આપવાના નિર્ણયને પગલે તબીબે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ સાથે પ્રેમ પ્રકરણ સહિત આપઘાતના કારણ અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। મૂળ કર્ણાટક બેંગ્લોરના વતની અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બી બ્લોક પીજી બોયઝ હોસ્ટેલમાં રહેતા 24 વર્ષીય ડોક્ટર લોકેશ એ દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ કેમ્પસમાં આવેલા રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। સાથે જ સિવિલ હોસ્પિટલમાં R2 તરીકે ફરજ બજાવતો હતો। તબીબ લોકેશ શનિવારે સાંજે પોતાની રૂમમાં સાથી તબીબોને મારે સામાન પેક કરવો છે, તમે બહાર જાઓ કહી પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો। સાથી તબીબોને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક ફાંસો ખાધેલી હાલતમાંથી તબીબને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડાયો હતો, જ્યાં તેની મેડિસિન વિભાગના તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। સમગ્ર મામલાની જાણ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ હતી, જેથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, RMO, મેડિકલ કોલેજના ડીન, રેડિયોલોજી વિભાગના વડા સહિતના તબીબી અધિકારીઓ ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા। ઘટનાની ગંભીરતાને લઈ રેસિડેન્ટ તબીબો પણ આવી પહોંચ્યા હતા। 2-3 કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે લોકેશને શનિવારે મોડી સાંજે મૃત જાહેર કર્યો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ બેંગ્લોરમાં રહેતા પરિવારજનોને થતાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। માતા-પિતા સહિતના પરિવારજનો સુરત આવવા માટે વતનથી નીકળ્યા હતા। આ ઘટનાની જાણ સ્થાનિક ખટોદરા પોલીસને 3 કલાક જેટલા સમય બાદ કરવામાં આવી હતી। સાંજની ઘટના અંગે રાતે જાણ કરવામાં આવ્યા બાદ ખટોદરા પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે ઘટનાને લઈ મૃતકનો મોબાઈલ ફોન કબજે લઈ તપાસ હાથ ધરી હતી। તબીબના આપઘાત પાછળ અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે। સિવિલના કર્મચારીઓમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। શનિવારે સવારે મૃતક તબીબનો સાથી મહિલા કર્મી સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને લોકેશને બેંગ્લોર પરત ઘરે મોકલી આપવાનું કહેવાયું હતું, જે બાદ બપોરે હોસ્ટેલના રૂમમાં આવી તણાવમાં આવી આપઘાત કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। શનિવારે સવારે જ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સાથી તબીબ સાથે પણ કામ બાબતે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। સાથી તબીબ વોશરૂમ ગયા હતા અને પરત આવ્યા ત્યારે કેટલાક દર્દીઓને જોવાનું બાકી હોવાથી તે બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી પણ થઈ હતી। તેના કારણે પણ પગલું ભર્યું હોવાની પણ કોલેજ કેમ્પસમાં ચર્ચા ચાલી રહી છે। હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટર લોકેશના આપઘાત બાદ અલગ-અલગ વાતો ચાલી રહી હતી, જેમાં ડોક્ટર લોકેશને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને બ્રેકઅપ થઈ જતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે।